જય શ્રી કૃષ્ણ। મારું નામ મિત્તલબેન છે। હું વરવાડા ગામથી આવું છું અને મારા મંડળનું નામ આજીવિકા મહિલા મંડળ છે। અમે પહેલા ઘરથી બારે પણ નીકળ્યા ન હતા। જ્યારે અમને એ ખબર નહોતી કે ઘરથી બહાર નીકળશું એવી ગભરાટ હતી કે શું કેમ બોલવું માણસો સામે, એ કોઈ વસ્તુની એટલી જાણકારી હતી નહીં। TCSRDના સપોર્ટથી અમે મંડળ બનાવ્યું છે અને મંડળમાં જોડાયા પછી અમે બેંકમાં પણ જઈએ છીએ, લોન લેવડ દેવડ કરીએ છીએ, બધા બહેનોની બચત કરીએ છીએ, અમે મીટિંગ કરીએ છીએ, ઘરે બધા બહેનો સાથે ભેગા થઈએ છીએ, એક સરસ મજાનું ગીત ગાઈએ, મંડળમાં બધી વાતો કરીએ કે આમ છે કે આ મંડળ આપણે કેમ છે, કેવી રીતે આગળ વધશું। અમને ઘણો બધો અનુભવ પણ થયો છે જિંદગીમાં। જ્યારે મારા ઘરવાળા ગુજરી ગયા પછી મને ખુદને એમ થતું કે હું મારા બે છોકરા કેવી રીતે મોટા કરીશ, કાંઈ સમજાતું નહીં। પણ TCSRDના સપોર્ટથી જે મંડળ છે એના હિસાબથી આજે હું ઓખાઈમાં નોકરી પણ કરું છું અને મારા બે છોકરાઓનો ઉછેર પણ સારી રીતે કરી શકું છું અને એ લોકોને હું સારી સ્કૂલમાં પણ પઢાવી શકું છું કે મને એમ થાય કે જેમ કે એ લોકોનું કોઈક દિવસ ભવિષ્ય સારું બને। પણ આ બધો સપોર્ટ અમને TCSRD અને ઓખાઈથી મળ્યો છે। બીજા બહેનો પણ મારા જેવા છે, એ લોકોને પણ આ બધા ઘણા ફાયદા થયા છે કે ગોલ્ડ લોન લેવી પડતી હવે લેવાની જરૂર નથી પડતી, કારણ કે ગોલ્ડ લોનમાં 5%, 10% એવી રીતે અમને મળતું। પણ મંડળ છે તો મંડળમાં અમે અમારી જ બચત છે ને અમને જ કામ આવે છે, એવી રીતે અમે લોન આપીએ તો બહેનોને દીકરાને લગ્ન કરવા, કોઈ બીજા કાર્યોમાં જોતા હોય તો બિનદાસ અમે બહેનોને કહી દઈએ છીએ કે તમે મૂંઝાતા નહીં, તમે તમારું કાર્યનું ચિંતા કરો, પૈસાની ચિંતા નહીં કરતા। બહેનો પણ આજ બધા મંડળથી જ આગળ છે અને હું પણ મારી જિંદગીમાં જે પણ છે હું આજ ઓખાઈ અને TCSRDને તો હું સર્વસ્ત્ર કહું છું કે TCSRD અને ઓખાઈ એનો હું ખૂબ આભાર માનું છું કે આજે હું જે પણ છું ને એ એના થકી જ છું, નકર કાંઈ છું નહીં। આભાર।